તો પાટણના પદ્મનાભ વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા છે। પદ્મનાભથી 5 ગામને જોડતો રોડ પાણીમાં ગરકાવ થયો છે। રામનગર, બોરસણ, રણુજ ગામને જોડતા માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા છે। જોઈ શકાય છે આ રોડના દ્રશ્યો, પદ્મનાભ વિસ્તારના આ દ્રશ્યો છે। પાટણના પદ્મનાભ વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા છે। પદ્મનાભથી 5 ગામને જોડતો રોડ પાણીમાં ગરકાવ થયો છે। બપોર બાદ જે વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારના અંદર જે પાણી ભરાય છે, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। જ્યાં પાટણના જે રામનગર જવાનો જે માર્ગ છે તે માર્ગ પર ઢીચણ સમા સુધી પાણી ભરાયા છે। આ પાલિકાના હદ વિસ્તાર છે અને પરંતુ બીજી તરફ જો વાત કરવામાં આવે આ માર્ગ છે તે આ આજુબાજુના 5 ગામડાને જોડતો માર્ગ છે। તમે જોઈ શકો છો કે અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને વરસાદ વરસતાની સાથે આ વિસ્તારના અંદર ઢીચણ સમા સુધી પાણી ભરાય। તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો જે બાઇક સામેથી આવી રહ્યું છે તે બાઇકના ટાયર પણ દેખાતા નહીં એટલું પાણી છે। જો વધુ વરસાદ પડે તો આ માર્ગ છે તે બંધ પણ થઈ શકે છે। હાલ વરસાદી વિરામ તો લીધો છે પરંતુ જે અહીંનું જે પાણી છે હજી સુધી ભરાયેલું છે। અહીંના સ્થાનિકને જણાવતા કહ્યું હતું કે આ વિસ્તારના જ્યારે પણ વરસાદ પડે છે તે વરસાદનું પાણી 2 થી 3 દિવસે અહીંથી નીકળે છે। એટલે પાલિકા દ્વારા જે અહીંના જે પ્રી મોન્સૂનની કામગીરી કરવી જોઈએ કે જે પાણી નીકળવાની જે રસ્તો કરવો જોઈએ તે રસ્તો આજ દિન સુધી ના નીકળવાના કારણે અહીંથી લોકો જે સ્થાનિક લોકો જે પસાર થાય છે તે હેરાનગતિનો સામનો કરે છે। તમે જોઈ શકો છો જે બાઇક ચાલક જે પાણીના અંદર પોતાના બાઇકને છે તે ધક્કો મારીને આવી રહ્યો છે। એટલે પાણી છે તે પોતાના બાઇક છે તે બાઇકના અંદર પાણી પેસી જવાના કારણે તેનું હાલ બાઇક બંધ થઈ છે અને તે બાઇક પાણીના અંદર ધક્કો મારીને આવી રહ્યો છે। એટલે હાલ તો જે વાત કરવામાં આવે કે આ પદમનાથથી રામનગર તેમજ રામનગરથી આગળ છે જે જવાનો જે વિસ્તાર છે ને તે ગામનો વિસ્તાર છે ત્યાં પર ઢીચણથી પણ વધુ પાણી ભરાય છે। પાણી ભરાવાના કારણે હાલ તો ત્યાં રોડ ઉપર વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। એજાજ મંસૂરી, ABP અસ્મિતા, પાટણ।